गुड मॉर्निंग विद्यार्थी मित्रों। इकाई 9 ममता। इस पाठ में ममता की बात की गई है। जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है। ममता विधवा है। रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी इस स्नेहपालिका एकमात्र पुत्री के दुख से अत्यंत दुखी है। वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु शेरशाह द्वारा भिजवाई स्वर्ण उपहारों की ममता लौटाई देती है। डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अलग ही 3 दुर्ग पर अधिकार कर लिया। चूड़ामणि वही मारे गए, किंतु ममता वहां से सुरक्षित काशी के उत्तर में स्थित एक धर्म चक्र विहार में जा पहुंची और वहीं रहने लगी। लंबा समय बीत गया। अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी कि एक भीषण और हताश आकृति में आश्रय मांगा। संकोचपूर्ण ममता ने उस पथिक को आश्रय दिया। यह पथिक और कोई नहीं, हुमायूं था, जिसमें सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झुपड़ी बनवाने का आदेश दिया। ममता जब 70 वर्ष की थी, 70 वर्ष की हो चुकी थी, अचानक उसने एक अश्वारोही એટલે કે वो घोड़े सवार वाला की आवाज़ सुनाई दी, जो उसी की झोपड़ी के बारे में पता पूछ रहा था। ममता उस मुगल अश्वारोही की वह स्थान सौंपकर अंतः यात्रा पर चली गई। उस स्थान पर एक आकर्षण मंदिर बना, जिसमें शिलालेख पर 7 देश के नरेश हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं चिन्ह तक न था। बराबर आ पाठની અંદર મમતાની વાત કરવામાં આવી છે। બરાબર, મમતા એકલી રહે છે અને એક દિવસે ત્યાં હુમાયું આવે છે। હુમાયું અને એનો આશ્રય આપે છે, તેમ છતાં એને કહે છે કે હું તને અહીંયા તારું રહેવા માટે ઘર બનાવી આપીશ, પણ એ બનાવતા નથી અને 70 વર્ષની થઈને મમતા મૃત્યુ પામે છે। ત્યારે ત્યાં ફરી એક સિપાહી આવે છે અને ત્યાં મંદિર બનાવવામાં આવે છે। મંદિરમાં પણ હુમાયુનું નામ હોય છે, અકબરનું નામ હોય છે, પણ મમતાનું નામ ક્યાંય હોતું નથી। હવે આપણે થોડો પરિચય મેળવ્યા બાદ હવે આપણે પાઠ જોઈએ। रोहतास दुर्ग એટલે કિલ્લો के प्रकोष्ठ में बैठी हुई युवती ममता शोण की तृष्ण गंभीर प्रवाह को देख रही थी। હવે રોહતાસ કિલ્લો છે, ત્યાં યુવતી એટલે કે મમતા ત્યાં બેઠી છે। કઈ નદીને? શોણ નદીનો પ્રવાહ જેમ જઈ રહ્યો હોય એમ નદી ગંભીર થઈને તે બેઠી છે। मन में वेदना, मस्तक में आधी, आंखों में पानी की बरसात लिए वह विकल है, विकल थी। એટલે વિકલ એટલે બેચેન थी। એના આંખોમાં આંસુ હતા અને એ બેચેનીમાં કિલ્લાની અંદર બેઠી હતી। वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी। એટલે કહે છે કે તે રોહતાસના દુર્ગ એટલે કિલ્લાના એના મંત્રી, એના પિતાનું નામ હતું ચૂડામણી, મમતાના પિતાનું નામ હતું ચૂડામણી। હવે એ दुहिता એટલે એમની પુત્રી હતી। उसके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी। बराबर, एना એ કિલ્લાના એના મંત્રી હોય એના પિતા, તો એને કંઈ એક પણ વાત બરાબર અસંભવ ના હોય, એને કંઈ અભાવ હોય એવું લાગે નહીં, પણ એ પોતે વિધવા હતી। उसकी विडम्बना का अंत कहाँ था? बराबर, विडम्बना એટલે ભાગ્ય की વિચિત્રતા। બરાબર, એની ભાગ્ય એનું એવું હતું, એનો ક્યારેય અંત આવે એમ હતો નહીં। ચૂડામણીને ચૂપચાપ उस प्रकोष्ठ में प्रवेश किया। चूड़ामणि એટલે કે એના પિતા મમતાને મળવા આવે છે અને એના
જે रूम હતી ત્યાં આવીને प्रवेशे છે। शोर के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलने से बेसुध थी। એટલે કહે છે કે તે જેમ પોતાની અંદર વિચારોમાં પીડિત હતી, મમતા પોતાના વિચારો કરી રહી હતી અને તલ્લીન થઈને બેઠી હતી। પિતા કા આના ના જાના સકી, બરાબર, પિતા એના રૂમમાં આવી ગયા તેમ છતાં એને ખબર હતી નહીં। ચૂડામણી વ્યથિત હો ઉઠે, ચૂડામણી પણ પીડિત હતા, એની દીકરીને આ રીતે બેસેલી જોઈને એ પણ દુઃખી થાય છે। स्नेह पालिता पुत्री के लिए क्या करे यह स्थिर ना कर सके તેથી હવે આટલી જુવાન છોકરી પોતાની એકની એક દીકરી માટે ચૂડામણી મંત્રી હોવાને કારણે પણ કંઈ એની પુત્રી માટે એ શું કરે એ પણ એમને વિચાર નહોતો આવતો। लौट कर बाहर चले गए, એટલું દ્રશ્ય જોઈને ત્યાંથી એ નીકળી જાય છે। ऐसा प्राय होता परंतु आज मंत्री के मन में बड़ी दुश्चित्रता थी, पैर सीधे ना પડતે थे। હવે એને મંત્રી રોજ આ રીતે જાય અને એની દીકરી કંઈ વાતચીત કરે ને શાંતિથી એનામાં વિચારોમાં રહેતી, પણ મંત્રી આજે જે જાય છે ચૂડામણી તો એના પગ ડગતા હતા અને શું જઈને કહે એ વિચારતા હતા એમના પિતા। એક પહર બીત જાને પર વે ફિર મમતા કે પાસ આए, ફરી એક પહર એટલે કે એક સમય વીતી જાય છે ને પછી એ ત્યાં આવે છે। समय उनके पीछे 10 सेवक चांदी के बड़े बड़े थालों में कुछ लिए खड़े थे। એમની સાથે 10 સેવકો પણ આવ્યા હતા અને એમને સોના અને ચાંદીના થાળ ભરેલા હતા। कितने ही मनुष्य के पद शब्द सुन ममता ने गुम कर देखा, આટલા બધા પગનો અવાજ સંભળાયો એટલે મમતા પાછી ફરીને જોવે છે। મંત્રી ने सब थालों का रखने का संदेश दिया, સેવકોને ચૂડામણી કહે છે એની દીકરી માટે જે બધું સોનું લઈને આવ્યા છે એ થાળો મૂકવાના કહે છે। અનુચર એટલે સેવક, અનુચર થાળ રખકર ચલે ગયે, જે સેવકો હતા એ બધા થાળ મૂકીને ત્યાંથી જતા રહે છે। મમતાને પૂછા ય ક્યા હે પિતાજી, મમતા ચૂડામણી એટલે કે એના પિતાને કહે છે કે આ બધું શું છે। તેરે લીએ બેટી, કે તારી માટે છે। ઉપહાર કે એટલે કે ભેટ તને આપું છું। કહકર ચૂડામણી કે આવરણ ઉલટ દિયા, બરાબર, એટલે કે આ બધું તારા માટે છે, આ બધો ઉપકાર એટલે કે ભેટ તને આપું છું। ચૂડામણી ઢાંકેલું, આવરણ એટલે ઢાંકેલું કાપડ, એ ઉગાડીને જોવે છે। સુવર્ણ કા પીલાપણ ઉસે સુનેરી સંધ્યા મેં વિકર્ણ હોને લગા, એટલે કે સોનાનું જે પીળાશ વાળું, બરાબર, સંધ્યાનો સમય હતો એટલે વિકર્ણ એટલે કે ફેલાઈ ગયું। મમતા ચોંકી, ઇતના સવર્ણ, મમતા ચોંકી ગઈ, આટલું બધું સોનું। ય कहाँ से आया, એટલે કહે છે કે આટલું બધું સોનું ક્યાંથી આવ્યું। ચૂપ રહો મમતા, ય તુમ્હારે લીએ હૈ, મમતાને કહે છે કે તું ચૂપ રહે, આ બધું તારા માટે છે। તો क्या आपने शत्रु का उत्कृष्ट स्वीकार कर लिया, એટલે કે જે આપણો શત્રુ જે છે મુગલ, એમણે જે રિશ્વત આપી એ તમે સ્વીકાર કરી લીધી। પિતાજી એ અનર્થ હે, અનર્થ નહીં, બરાબર, પિતાજીને કહે છે કે આ બહુ જ ખરાબ છે કે આ તમે રિશ્વત લીધી એ, બરાબર। लौटा दीजिए, पिताजी कहे છે કે આ પાછું આપી દો દુશ્મનોને। हम लोग ब्राह्मण है, इतना सोना लेकर क्या करेंगे, કે આપણે બધા બ્રાહ્મણ છે, આટલું બધું સોનું લઈને આપણે શું કરીશું। इस पत्नोमुख प्राचीन समांत वंश का अंत समीप है बेटी, એટલે કહે છે કે જેનો વિનાશ અત્યારે જ થવાનો હોય છે બેટી, બરાબર, હવે એનો અંત આવી ગયો છે બેટી। किसी भी दिन शहंशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व ना रहेगा, तब की है लिए बेटी, કહે છે કે શેરશાહ ગમે ત્યારે રોહતાસ જે દુર્ગ એટલે કે કિલ્લા ઉપર પોતાનો અધિકાર જમાઈ લેશે અને મંત્રી પદ આપણું જતું રહેશે ત્યારે આ બધું સોનું કામમાં લાગશે બેટી, તારા માટે છે આ બધું। હે ભગવાન, વિપત કે લીએ ઇતના આયોજન, એટલે મમતા કહે છે કે વિપત્તિ આવવાની છે એટલા માટે તમે આટલું બધું આયોજન કરી લીધું। પરમપિતા કે ઈચ્છા કે વિરુદ્ધ ઇતના સાહસ, કે પરમપિતા ભગવાનને પણ ખબર નથી, ભગવાન છે નહીં આપણે, પણ આપણને ખબર નથી કે આટલું બધું થવાનું છે, તેમ છતાં તમે આગળનું વિચારી લીધું, એનો વિરોધ કરો છો તમે। પિતાજી ક્યાં ભીખ ના મિલેગી, પિતાજીને કહે છે કે ભીખ નહીં મળે આપણને, કે
कि आटલું બધું સોનું તમે લઈને મને આપો છો? क्या कोई हमें 2 मुट्ठी अन्न ना देगा कि कोई આપણને 2 मुट्ठी अन्न એટલે કે અનાજ પણ નહીં આપી શકે? यह असंभव है कि આ અસંભવ છે કે 2 મુઠ્ઠી તો આપણને કોક અન્ન તો આપશે. फिर दीजिए पिताजी, मैं काँप रही हूँ કે પછી મને આપજો, અત્યારે હું કાપી રહ્યું છું કે. इसकी चमक आँखों का अंधा बना देती है કે આ જે સોનાની જે ચમક છે એ મને આંધળી બનાવી દેશે. તમે ફરી મને ક્યારે આપજો? મૂર્ખ હે કહકર ચૂડામણી ચલે ગए. મૂર્ખ છું તું એમ કહીને ચૂડામણી ત્યાંથી જતા રહે છે. दूसरे दिन जब डोलियों का तांता आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा. वे अपने को रोक ना सके. उन्होंने जाकर रोहतास दूर के तोरण पर डोलियों का आवरण खुलवा कर चाहा. पठानों ने कहा, यह महिलाओं का अपमान करना है. હવે મનમાં ને મનમાં ચૂડામણી બી ગયા હતા અને જે સુલતાન બરાબર જે મુગલોએ કીધું હતું કે આ દુર્ગ ઉપર એટલે કિલ્લા ઉપર લડાઈ કરશે એમ વિચારીને જ્યારે બધી સ્ત્રીઓ પાછી ફરી રહી હતી ત્યારે એમનો હૃદય ધગધગ કરવા લાગ્યું હતું, કારણ કે ડોલીઓની અંદર બેઠેલા હતા. એમને કદાચ વિશ્વાસ એવો હતો કે કદાચ મુગલો ડોલીઓમાં આવ્યા હશે તો, એટલે એ બધાને કહે છે કે બધાના ચહેરા ખુલ્લા કરો એમ. એટલે કહે છે કે આ સ્ત્રીઓનું અપમાન કર્યું કહેવાય. બાત બઢ ગઈ, તલવારે ખીંચી, મંત્રી વહી મારે ગઈ. હવે જ્યારે બધાને ખબર પડી ગઈ કે જે ડોલીઓમાં આવ્યા એ સ્ત્રી નથી, એ બધા મુગલો બનીને બેઠા હતા, એટલે ત્યારે મુગલ એને ત્યાં મંત્રીને મારી નાખે છે. રાજા રાણી ઓર ઓ સબ છલી શેરશાહ કે હાથ પડે નિકલ ગઈ મમતા. એટલે કહે છે મમતાના પિતાથી ચૂડામણીને ત્યાં જ મારી નાખવામાં આવે છે અને ત્યાંથી મમતા ભાગી જાય છે. डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर्ग में फैल गए, परंतु ममता ना मिली. आखा दुर्ग એટલે કે આખા કિલ્લાની અંદર મમતાને ખોરે છે પણ મમતા મળતી નથી. काशी के उत्तर में स्थिति धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडर था કે કાશીની અંદર ઉત્તરમાં આપણી મમતા જતી રહે છે અને ગુપ્ત સમ્રાટોની કીર્તિનું ત્યાં એક ખંડેર જોવા મળે છે. खंडीर शिखरों वाले भवन तूर्ण गुल्म के ठहर हुए प्राचीन और ईंटों के ढेर से बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं ही शीतल कर रही थी. जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंच वर्गीय विष्णु पहले ही मिले थे, उसी सुप्त એટલે બુદ્ધ મર્દ કે ભાગ્યનાવેશ એટલે ખંડે જે બુદ્ધએ જ્યાં આગળ સ્થાપના કરી હતી બરાબર, જે બુદ્ધે ત્યાં ધ્યાન ધર્યું હતું એ જગ્યાએ મમતા જઈને રહે છે. મલિન છાયા મેં એક ઝોપડી દીપલોન એટલે દીવાનો પ્રકાશ કરીને એક સ્ત્રી પાઠ કરી રહી હતી બરાબર. એક સ્ત્રી ત્યાં પાઠ કરી રહી હતી. હવે આગળ આપણે જોઈએ કે શું થાય છે. તો એ સ્ત્રી કોણ હતી? મમતા. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આગળ શું થાય છે.